મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના 17 મિતાણા વેડુલા દેવીપૂજક જયંતિભુવાએ 65,000ના ગોંડલના રમાબેનનું બલીમાં બૂથ માર્યું. મિત્રો વિડીયો જોજો, મજા આવશે. પેલો આ વેદ આપણે આ જે છે એ રેકોર્ડિંગ વાયરલ કરવું છે કે હું તો તમને કહું કે જો રોજ રોજ બોકડા કરે છે, તમારે ને પરબારું પડી જવું હોય, તમારા નંબર નાખીને કઈ વાત કરવી હોય કે ભાઈ મારે જોવરાવું છે, તમને તો બધું ખબર જ છે ટ્રીક ની. એમ નહીં, આપણે તમારું આખું નામ ઉભરી હું લખેલું પેલા તમારું આખું નામ બોલો. કોનો? તમારું. મારું નામ. આખું નામ બોલો. આખું. મારું નામ રમાબેન. રમાબેન આખું નામ? રાંગિયા. હા, રમાબેન રાંગિયા. હા. અને ભરવાડ? હા, ભરવાડ ન કરતા, ખાલી રમાબેન કરજો. આમાં તો હગા હાઈમાં સાટા ઉડી જાય. આમાં અંધશ્રદ્ધામાં આવા માણસો ફસાણા હોય તો એમાં ઘણા મારી વાત તો માણસોની તમે દુઆ સાંભળો, લાગે. અમને કેવા મારી વાત તમે સાંભળો, કેવામાં ફસાઈવા ઈ કહું તમને. હા, એટલે અમે ત્યાં જોવરાવા ગયા ને ભાઈ. એમ નહીં, તમે મને માંડીને વાત કરો. પેલા તમારે આ કેવી રીતે થયું તું એમ પૂછું છું. પેલા તમારે આ બધું તમારું જે વાવાઝોડું ઉત્પન્ન કેમ થયું એ પૂછું છું. એ ઉત્પાદન અમારું વેવાય હજી ગુજરી ગયા ને મહિનો નથી થયો. હા, અમારે વેવાય ગુજરી ગયા ને એને હજી મહિનો નથી થયો. ઓકે. એટલે ઈ લોકો બિચારા બહુ દુખી છે. હા, એટલે ઈ ત્યારે એને હાસું કહી દીધું કે હમણાં તને 4 મિનિટમાં ફોન આવશે. એટલે ફોન આવી ગયો. હા, એટલે દાણા જોરવા ગયા હતા. હા. અને દેવી પૂજક પા? હા. એટલે દેવી પૂજક ક્યાં ગામના? છતર સતર ક્યાં આવ્યું? છતર આ કાગદડી ને ઓલકોર. સતર એટલે મતલબ ક્યાં તાલુકામાં? આ લગભગ આ મોરબીમાં જ આવતું હોય છે કે રાજકોટમાં આવતું હોય છે. ઈ તો એમ, એટલે ઓલું સતર સીધું કેમ કરવું? એટલે ક્યાં ગામનો? સતર ને મિતાણા સાંભળો. સતર મિતાણા ગામ તો સાંભળ્યું કે ન સાંભળ્યું? આ તો પછી ઈ છે ને ટંકારા તાલુકામાં આવે. આ તો બસ આઈ ટંકારા કા પછી કયું આવતું? હાલો ને ગોતી લો. વાંકાનેરમાં આવતું હોય છે. વાંકાનેરમાં આવતું છે. હા, લગભગ વાંકાનેરમાં આવતું હોય છે. ઓકે, હાલો. એટલે ઈ લોકો જોવરાવા ગયા. હા, એટલે એને કઈક એવું નીકળ્યું છે. એટલે આપણે કઈ વાત તો ઈ લોકો વેવાય વેલાવે કઈ વાત નથી કરી કે આ નીકળ્યું કે તે નીકળ્યું કે એવી કઈ વાત નથી કરી. એવી વાત એને કઈ નથી કરી. એટલે મેં એને કીધું ભાઈ આવું હાસું હોય ને આવું કામ સારું હોય તો મારે આવું છે. એટલે અમે ત્યાં ગયા. એટલે એને પાઠ નાખ્યો ને એટલે એમ કીધું કે ભાઈ જો મારે દેવનું થાય દેવું પડે. એટલે આપણને શું હોય કે તાવા ને એવું હોય, બીજું તો કઈ ન હોય. એટલે જોવરાવ્યા પછી એને સીધું બેહતું કર્યું કે જો મારે 2 જાનવર નાના જોહે 20-20 દીના. અને હવે જો વદાળ નાખીએ તો એમણા જોવરાવી લીધા પછી તો તમારે વગર કીધે હા પાડવી જ પડે. એટલે 2 જાનવર અમારે 20-20 દીના જોહે. પછી 2 જાનવર 6-6 મહિનાના જોહે. અને જોઈ તો ગયા પણ અટાણી ક્યું આટલામાં રોડવી લઉં છું ને બીજા હવા મણના તાવા 3 લઉં છું ને એક 11 કિલાનો તાવો. ઓકે. એટલે કીધું કઈ વાંધો નહીં. પણ એને ઈ તાવામાં રોડવી લીધો નહીં. એક રાતમાં એને ફેરવી નાખ્યું. એક રાતમાં એને એમ કીધું કે માતા તો ના પાડે છે કે માતા આવી હતી મને જગાડવા, અને માતા ના પાડે છે કે હું લોખું પાણું થોડી ખાવ. મને ખાલી કે તું લોખું પાણું દઈશ કે મારો એક બોકડાનો હક નથી. એટલે એવા મારી માથે પાછા 3 બોકડા બીજા બેસતા કર્યા. એમને ઈ ભુવાનું નામ શું છે? એનું નામ જયંતિભાઈ. તમારી ભાઈ રેકોર્ડિંગ જયંતિભાઈ નામ. પછી આ તમારી યાર જે વાત કરે છે એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? હા, ઈ જોય. હા છે. ઓકે. હા, એટલે સાંભળો. એટલે મેં છે ને મને માળી મેં કીધું આટલું બધું મેં કીધું. આ તો મેં પેલા વેલા સાંભળ્યું. મેં કીધું 4 બોકડા ઓલા, 2 6-6 મહિનાના, 2 20 દીના, અને પાછા હવે 3 મેં કીધું પાછા બીજા કીધા. એટલે હું તો તોય પાછા ઈ 6-6 મહિનાના જ સમજતી હતી. હવે વરદીના બોકડા દાંતેલ બોકડા કીધા. કેવા કીધા? દાંતેલ બોકડા. એટલે દાંતેલ બોકડાના ભાવની તો ખબર છે ને, 20,000 રૂપિયા ઈ છે. એક બોકડાના 17-18 હજાર. આપણે ન ખબર હોય. એટલે એમાં એટલા ભાવ તો છે ને અટાણે. એમ આપણે તો કોઈ દી આમાં પડ્યા નથી.
પણ મેં બીજે પૂછાયું સમજ્યા અહીંયા 8 મહિનાના બોકડા હતા ને હા સીધી સોસાયટીમાં ઓકે એટલે કે 7-8 મહિનાનો માસી બોકડો છે મને કે મેં કે શું ભાવ તો કે 8,000 રૂપિયા કે કાલ માગી ગયા છે 8માં મેં એને નથી દીધો અને તમે માસી છો ને કે તમે અમારું રાખતા હતા એટલે કે તમને હું 8માં દઉં. હા પછી મેં કીધું ખમતો ખરો ભાઈ મેં કીધું પતીરા છે કેવા છે તો કે એક પતીરો છે ને એક સાદો છે. તો મેં કીધું કઈ મેં કીધું ફોન કરો એટલે મેં ઓલા ભુવાને ફોન કર્યો. હા કીધું ભાઈ બોકડા કીધું જડી ગયા કીધું 8-8 મહિનાના છે 6-6 મહિનાના નહીં ને 8-8 મહિના. અરે કે 6 મહિનાના નહીં મારે તો દાંતેલ બોકડા જોઈએ કે. હા એટલે મેં કીધું મારા ભાઈ બોકડાના નામ લેવાતા નથી તમે જોવો મેં કીધું પૂછો મેં કીધું અમે મેં કીધું અત્યારે કેવી રીતે ભીખે હાલે છીએ અમે મેં કીધું અમારું મન જાણે છે અમે અમારું ઘર કેમ હલાવી છીએ. હા તો કે ભાઈ જી હોય કે આમાં દેવ બાબતમાં બેન કે આમાં ન હાલે ઈ કે ઓકે તમારે ઈ કરવું પડશે ને કે જો તમે ન કરવાના હોય તો મને એ રીતે કયો. ઓકે બેટા એટલે હું તો એટલે મેં કીધું ભાઈ તમે મેં કીધું મને ડબ્બામાં પૂરીને અને ઢાંકણું દઈ દીધું મેં કીધું કા દર્દ પહેરને કા ડબ્બામાં આવેલી એવી વસ્તુ તમે મારી માથે અત્યારે કરી નાખી અને અમારામાં પાપ છે મેં કીધું આ બોકડાનું ને બધુંય અમારામાં પાપ છે આ બોકડા કરવાનું મેં કીધું અમારા માતાજી મેં કીધું અમારી આગી ભાગે અમે કોઈ દી આ વસ્તુ કરી નહીં કીધું અમારો જીવ આમાં ન હાલે ભાઈ કીધું આ જાનવરને મારવાનું. એટલે કે ઈ જાનવર તો જોઈ કે ઈ દેવને અમારા દેવને ઈ દેવા પડે કે એમાં ન હાલે કે તો તમે કે હું હતો તમે આવું બધું વિચારો છો મને કે. મેં કીધું ભાઈ આપણે આવી વાત થઈ હતી કે ભાઈ હવામાનના 3 તાવા ને એમાં રાતમાં માતાજી ફરી ગઈ મેં કીધું માતાજી કેમ ફરી ગઈ તો એને પછી મને કે અહીંયા આવો ઈ કે તમે ઓકે તો અમે કાલ ન્યા ગયા. કાલ ન્યા ગયા ને એટલે એને સીધો જ મારી માથે માતાજીનું પૈસા રોકડા મેકવાના કીધા 60,000 અને 151 એટલા પૈસા મેળવાના. એક 45,000 બોકડાના ગણ્યા પછી કઈક તેલના ડબ્બાના ની બધા પણ ગણ્યા એમ કરે ને 60,000 ને માથે થયા ઈ 150 રૂપિયા. ઓકે એટલે હું હાથો પાડીને આવી સવાર શુક્રવારનું શુક્રવારે તમારે જો દેવને પૂછું ન બોલવાનો શબ્દ બોલ્યો ભાઈ અને મારો વેવાય ભેગો મારે અમે નવા વેવાય કર્યા સુધી 3 મહિના થયા વેવાય કર્યા ને હવે મારી આબરૂ કેવી જાય તમે વિચારો. હે આબરૂ હાટું અને પાછું આબરૂ હાટું હું તમને કહું કઈ બોલીને મારો જીવ બરણ રાખ થઈ ગયો છે. એક જે ઓલા જાનવર લીધા ને એના મારી પાસેથી કેટલા લીધા કહું 27,000 રૂપિયા થયા એ બધા થઈને. અને ઈ દઈ દીધા બાકી છે ઈ દેવાઈ ગયા પેટ્રોલ ના બધા થઈને ઈ 27,000 રૂપિયા શું લીધું બોકડા લીધા છે કે નથી લીધા મેં કઈ જોયું નથી ને અમને એમ કીધું કે તમારે અહીં આવવાનું નહીં. ના નિવેદ કરે ને ત્યાં કઈ જોવા કે અમે કઈ વાયણા લઈને જાય કે કઈ જોવા નહીં આવવાનું. ઓકે એટલે આવી રીતે વસ્તુ છે તો એમ નહીં તો બધું આપણે પર્દાફાશ કરવા તૈયાર છો કે ખાલી વાત જ કરવા તૈયાર છો? વાત કરવા તૈયાર છું મારા ભાઈ હું આ પર્દાફાશ તમે તમારી રીતે કરો ને તો થાય યાર. અને તમને બહુ એવું લાગે તમે જે કહો છો ને એ બધું રેકોર્ડિંગ આમાં આવે તો પર્દાફાશ થાય કેમ કે એનું કારણ છે કે એવિડન્સ વગરનો અમારે ફોન કેવી રીતે કરવો તમારે એના રેકોર્ડિંગ નાખું સાંભળો તમને રેકોર્ડિંગ નાખું એના ફોન નંબર નાખું પણ અમારું નામ વચ્ચે આવે ને એ તકલીફ પડે છે. ખાલી રેખાબેન આવે હે ખાલી રેખાબેન નામ લખી નાખી હા તો એમ કરી નાખો ખાલી રમાબેન લખી બાકી એમ કર નાખો. પછી જે કઈ છે એને અમે કહીએ ભાઈ તે આની પાસે આ કર્યું તું પછી એના મોબાઈલ નંબર એની પાસેથી પાછું કબૂલાવી પછી તમારી હારે જે કઈ એને વાત કરી છે પૈસા માંગવાની ઈ રેકોર્ડિંગ મને આપવા પડે. હવે ઈ પાછો પૈસા ના મારા હારો ઈ રેકોર્ડિંગ મારી પાસે નથી તો ઈ તો ઈ પાછા અમે ન્યા જાય સાંભળો ઈ અમે ન્યા જઈને રેકોર્ડિંગ કરી તો થાય. અત્યારે ફોન કરીને પૂછી લેવાય ને કે જો અમે આટલા પૈસા આપ્યા હવે કેટલા દેવાના એવું અટન રેકોર્ડિંગ કરી લ્યો. ચાલુ રાખો જો એક રેકોર્ડિંગ સંભળાવું. એમ નહીં તો ભાઈ એમ નહીં રેકોર્ડિંગ સંભળાવ તમે અટન કોન્ફરન્સમાં વાત કરી લ્યો ને મારામાં રેકોર્ડિંગ ચાલુ છે તો તમારામાં હું એક રેકોર્ડિંગ નાખી દઉં આમાં. ઈ નહીં અત્યારે તમે કોન્ફરન્સમાં વાત કરી લે હું રેકોર્ડિંગ કરી લઉં છું અહીંયા. હાલ તો પીયું આમાં ચાલુ રાખો આમાં વાત કરજો પછી તમે તમારી રીતે જ વાત કરજો. એટલે એવું કઈ મારા મમ્મીનું નામ તમે બહાર ન પાડતા હો. અરે નામ નો આવે કોણ કીરું બોલે ને ટીલું ટીલું હા ટીલું નકર કીરું નું ઓળખું અમારે તમારી જેમ જ ચાલુ કરી દેવું છે.
હા બસ હવે મને આપણે આ વસ્તુથી નફરત ને મેં ના પાડી મારા મમ્મીને ને આ ખોટે ખોટા ધોઈડા ગયા. હા વાંધો નથી તો પૈસા દીધા ને મજા કરો ને ભલે ને બિચારા આનંદ કરે ભાઈ. ઈ 27,000 મને દીધા તો મારી મેલડી રે ને યુટ્યુબ ની મેલડી ખમકારો કર્યા ભેગી તમને કહો ભૂકા કાઢી નાખે. પણ હવે અમે કોઈ પૈસા દેતો ને મારી મેલડી હેઠળ બિચારી હા મોરી પડી ગઈ. મારી મેલડી બોકડો નો ખાય. મારી મેલડી તો સીધા રૂપિયા માથે જ હાથ મૂકે. હાલ મારી હાલ. એ 27,000 એને દીધા મારો આત્મા બરીને ધૂળ જેવો થઈ ગયો. અરે હિતાવી તો દીધા હજી 60,000 દેવા જતા હતા. મેં કીધું ભુવાની એક બે નથી હું કોઈ બાપથી નથી દીધી. ભુવાન હમણાં કવી કરના હા ચાલુ રાખો હવે કોન્ફરન્સ માં લઉં હું કઈ બોલતા નહીં. હા હું નહીં બોલું. હા હા તમે ચાલુ રાખો હું નહીં બોલું હાલો. તમે હે ને મ્યુટ રાખજો ફોન. આ ઈ મને બધું આવડે તમે ઉપાધિ કરો માં. હા હું બહુ સારો માણસ છું. ખબર હે ઈ તો એટલે જ ફોન કર્યો. હા હાલો આવવા દો. હા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ पर રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया. હલો હા જય માતાજી બેન. જય માતાજી. બોલો બોલો બેન. હવે કાલે તમે અમારો ઓલો વેવાઈને ભાઈ બીવરાવી દીધા. હે એ તમે અમારા વેવાઈને બીવરાવી દીધા ભાઈ. કા એ અમારે વેવાઈ એવું કીધું એ કે અમારે વેવાઈ કે માતાજી ભેગી લઈને આવી છે અને કે વેવાઈને કીધું નથી. આવી વસ્તુ કઈ આવું કહેવાનું હોય ભાઈ? અરે બેન મેં કઈ કીધું જ નથી. હે નથી કીધું. તમારે આ ડખા વિરોધી કરવી છે તમારે? વિરોધીની વસ્તુ નથી મારે ભાઈ. અમારે આબરૂ કેવી જાય તમે કયો હાલો. હવે તમે આવશો ને અહીંયા? હે એ હવે તો આમ આવવાનો છે ને તમારે? કાલે શું છે? અરે આ માતાના ખાતા ગુરુવારે દેવા નથી આવવાના તમારે? એ તો તમે માતાના ખાધા તાનો આપણે શુક્રવાર કીધો તો ને? અરે ગુરુવાર કીધો બેન. હવે તમે મારો ક્યાં વે પડી ગયા છો પૈસા? હવે રેવા દો ને બાપા. હવે તમે મારા વે ખેદ લીધો હે. હે અરે ગુરુવાર નું આપણે વધારે. તો તમે મારે મોઢે તો એવું કીધું તું શુક્રવાર નું કે તમે શુક્રવાર અહીં બધા હાજર થઈ જઈજો. અરે ગુરુવાર નું કીધું હે બેન. બુધવાર પછી ગુરુવાર થાય. અરે ભાઈ તો મારે મગજમાં નથી. શું કામ અને મને? ઓલા સાંભળો ઓલા વેવાઈનો દંડ મારામાં નાખવાનો છે તમારે. એ ના તો તમે 4,000 લીધા હે ભાણાએ. કેના? 8,500 એને ભોગવા હે. 8,500 એને ભોગવા. હા અને તમે 4,000 તમે ભોગવા. 4,000 એનો દંડ મારે ભોગવવાનો ને? એ હા એટલે મારા ભાઈ એમાં તો તમે એને એમ કીધું હતું કે તમે આવજો. એમાં મારો વાંકે નથી જયંતિભાઈ. તોય તમે મારી માથે નાખ્યા 4,000. પણ તમારે નો દેવાય ને બેન તો હું અહીંયા કને નાખી દઈશ. ઉપાધિ કરો માં. એવું નહીં મારા ભાઈ. તમે એના 4,000 મારી માથે નાખ્યા ને અટાણે બધા ઈ એમ કે છે કે દંડ અમારે એ તમારા હાટુથી અમારે દંડ ભરવો પડ્યો. આપણે રૂપ હવારે બેસીશું બરાબર છે. હવારે ગુરુવારે તમારે આવવાનું હવે છે. સાંભળો બીજા પૈસા મારે કેટલા લેવાના છે? ક્યાં? હા ઓલા બોકડાના કે જાનવર દઉં કે પછી પૈસા દેવાના કીધા? અરે પણ બેન એ આપડા બધા ખાતા તો પાડી નાખ્યા. તમારી પાસે કણે માતાનું ખાતું કરી નાખ્યું હે, ઓલા લોકોનું કરી નાખ્યું હે ને તમે આમ કાં કરો? એટલે તમે મને 45,000 બોકડાના કીધા અને એક 1,100 રૂપિયા કીધા અને બધા થઈને 55,000 ને 1,100 રૂપિયા તમે મને કીધા. હા બસ તમારો બેન હિસ્સો આવી ગયો. એ પતી ગયો. હે તમારો હિસ્સો કેટલા થયા? એક 60,000 ને માથે 150 રૂપિયા. હા બસ એ તમારો હિસ્સો છે. એ તમારો હિસ્સો બસ. એટલે મારે દેવાના ને તમને? હા ભલે કઈ વાંધો નહીં ભાઈ. મારી વાત સાંભળો. એને 35,000 ને 36,000 ને માથે 151 રૂપિયા એની માથે દંડ છે. હા એની માથે 36,000 ને 36,000 એના. હા 36,000 ને 151 એનો દંડ છે. હા બરાબર. હા એ કાલે આપણો બધો ટાઈમ છે. કાલે પૂછો. તમારે પૂછવું હોય તો હજી તમારે વેવાને કે કાલે ગુરુવારે આપણે જવાનું છે કે નથી જવાનું એ તમે પૂછો. એને હા એ તમારે વેવાઈને પૂછો. કાલ ગુરુવારનો અહીં વધારે હે ભગવાન. મેં તો ભાઈ ફોન કરવાના બંધ કરી દીધા છે ભાઈ. હવે તો મારો તો હાવ મગજ વયો ગયો છે. હવે મારે મારી મોંગલને સતી કરવી પડશે એવું લાગે છે. કરો 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 કરો. એમાં કાંઈક ન્યાય ઊભો થાય છે. જાઓ.
સમજા કે મારે મારી મોબાઈલ ને કસી કરવી પડશે. અરે કરો એકવાર નહીં 7 વખત કરજો. જો ઈ માતા મંગલ જો કદાચ ને બેન કદાચ દુનિયામાં ન્યાય ન કરી દે ને તો ઈ મંગલ નો કહેવાય. હું વાદીલો માણસ છું બેન, હજી તને મારો અનુભવ નથી. તમે મને એમ કીધું કે ભાઈ તમને હવાપોની નાગણી દર્શન માં બતાવે, સીમાડા વાળી નીરડી મને દર્શન બતાવે ને તમે લઈ જાવ ને સીમાડા અરે પણ તમે વાળી તમારે જાવું હોય તો એકને છૂટી જઈ, એકને મંગલ આવશે અને સીમાડા વાળી આવશે. તમારે જાવું જાવ, હું તમને છૂટી દઉં છું. હા એ માતાજી આવશે ન્યા. હા હવે જ ને, શું કામ ના આવે બેન? હા અને ન આવતી હોય તો આ દુનિયામાં હમાઈ ગયો વેલો. હા અને તમારે અહીંયા ટક્કર લઈને ઊભું રહેવું પડશે બેન. એમ? હા મુંગલ ને અહીંયા મારી જે માતા છે ને હા એ વ્યવહાર અહીંયા કરી દે છે. તમારી માતા વ્યવહાર કરી દે છે. હા એટલું તો કઈ કે દવાખાનામાં ગેરંટી નથી, હું ગેરંટી લઉં છું બેન. અને તારું જે આ બધું દીધું ને હા ઈ તો મારી માતા તને હજી બેન તને અનુભવ નથી. હા ઈથી તને હવાયું મળે ને તેથી એવું તને થવું છે કે ના આવડો ભૂવો દુનિયામાં શેક નથી એમ. હા એવી લાશ ખાતો નથી અને એવી ભરવાઈનું મારી માતાને ખવડાવતોય નથી. અને બેન તમે મને આ બધા મેણા મારો ને એ મને હક થતું નથી બેનો. તમે પણ કાલે મને કેવું બોલી લીધી, મારું મગજ કેવું વહી ગયું છે. ઈ બેન તમે મને એવું બોલ્યા કે ડબ્બામાં પૂરીને ભાઈ તે મને દંડ કર્યો. ઈ જ મને હાચકો છે. મારા ભાઈ હાચું થયું ને મારા બાપ. ખોટું ઈ જ કીધું મારી ને તમે. માતાને મને હાચકો હે. હા હા ઈ મને મેં તમને હું ડબ્બામાં પૂરીને અને તમારા માથે દંડ મૂક્યો બેન. તો તમે મને માતાજીના બોકડા તમે કઈ નોટ નથી કરી પછી કીધા ને એટલે મેં તમને ઈ સવાલ કર્યો. હા તે ભલે બેન અત્યારે ભાઈ મારે જો ઓલો માતાનું જે દંડનું વસ્તુ છે ને હા ઈ બધા અત્યારે માતાને જમાડ્યા હે મેં. હા અને અત્યારે આપડે મારી પાસે નાથ ગંગા બેઠી હે બેન. ઈ અત્યારે તમે કાલ આવી જાવ એ બધું હિસ્સો કરી નાખો માતાનો આ બધું. એમ નહીં હા સાંભળો, હા અત્યારે જે આ નિવેદ કર્યા ઈ કેના ઓલાના કર્યા છે ડોહાના? ઈ ડોહાનો જે અહીંયા એના એ બિચારા ગરીબનું ઈ બધું હવે બેન ઈ તમે એવડું બધું જાણો માં એમ નહીં અત્યારે એમ નિવેદ છે તમે પાછા ફોન કરીને એને બોલાવો છો ને પછી તમે એમ કહો છો કે હવે આ બેન દમ ભોગવે. અત્યારે એનું નિવેદ થઈ ગયું, પૂરું થઈ ગયું છે. અત્યારે થઈ ગયા નિવેદ. હા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે કાલે તમારા માતાના બધા ખાતા આ વસ્તુ જે મેં લઈ ગયા ને હા ઈ વસ્તુના ખાતા તમારે એક દઈ જવાના હે. બાકી તમારે જો હાંકવું હોય તો ભલે બેન, નો હાંકવું હોય તો ભલે, એવો પ્રશ્ન નથી મારી પાસે કે હું તમારી પાસે લૂંટફાટ કરું બેન. અને તારું બેન તારા લોહીના રૂપિયા હું લેતો નથી. અને હજી બેન તે હજી મને અનુભવ મારો તને હજી અનુભવ નથી. હા હું લોહીના રૂપિયા લેતો નથી. અને હજી બેન તમે ભૂલો હો. હા અને હજી તમારા મગજમાં આવે ને તો તમે આજ રાતમાં બધું તમે ઘૂંટી લેજો તમારે ઘૂંટવું હોય તો. હા તો મને મારી વાત સાંભળો. હા આજે સીમાડાની મેલડી ને ઉગતાપોરની મેલડી જે મને નિશાની હું દઉં નિશાની દઈ દે હે ને મને? અરે બેન તમે અહીંયા કણે આવો એટલે બધું દેવું તમને. તો મારે તો તમારા માટે મારે દેવું છે. એટલે એમ નહીં. ના ઈ વાત કરો માં. હું ઈ જે મારી નિશાની સીમાડા વાળી ઈ જે હોય તે મારી પાસે છે ને ધર્મ. તમારું ધર્મ તમારી પાસે, મારું ધર્મ મારી પાસે. તમે આમાં બેસી જાઓ. તમે આ નવખંડ ધરતીમાં નિધન ધરતા આવજો. હું તમને શું કહેવા માંગુ, આ નવખંડ ધરતીમાં તારું બેન ખીતીએ ન રહી જાવ. હા તેથી આ દંડ રહ્યો ને ઈ દંડ હું નહીં લઉં. હા ઈ દંડ થશે તેથી 5 લાખ થશે. 5 લાખ તેથી હું આવા 1.5 લાખ ને આવા 25,000 રૂપિયા ઈ મારી માતાને મારે હું ખાતોય નથી, લેતોય નથી. અને તારે તારે નવખંડમાં ધરતીમાં ધારીને આવતી રહેજે બેન કાલે. પણ 5 લાખ માં હા 5 લાખ નહીં 10 લાખ દેવા પડે બેન. હા હા એવડી મારી માતામાં સત્તા હોતે છે. અને હું તો તમને ત્યાં લગી ગાય દીશ હોતે. હે હા ત્યાં લગી ગાય દીશ. હા કે આ વસ્તુ તમારા કાંઠે પડી હતી ને આ વસ્તુ તમારી મૂકેલી પડી હતી. હા ઈ તારી માતા તેદી ક્યાં ગઈ હતી બેન? ઈ અત્યારે નથી રમતેજ કરવી. અને બે જા મારા આમી બેન. હવે બીજું કાંઈ તારા મારે ભેજામારી કરવી નથી. અને મારે કાંઈ તારો રૂપિયો જોતો નથી. અને તારે ન દેવા હોય ને તો મારે કાંઈ જરૂર નથી બેન. અને તારા 25 રૂપિયા આવશે મારી અહીં માતા ખાય છે એવી હરામનું મારી માતા ખાતી નથી. એવી વાત તમને કરું છું જયંતિભાઈ હું. અરે બેન મને એવો પાવર છે હોતે. એમ નહીં એવી વાત તમને કરું છું. ના બેન તે આ વાતો તારી આ કેદું ને એટલે ઓલા બિચારા માથે દંડ આવ્યો.
આ હે? તમારા હાટું થઈને જ દંડ આવ્યો છે એના માટે. શેનો? હા એ આ દંડ અત્યારે આવ્યો ને હા. એ તમારા માટે જ આવ્યો છે ને હજી મારે કાંઈ જોતું નથી બેન. મારી વાત સાંભળી લેજો તમે. બેન મારી એક વાત તો જવાબ કર. તમે મારી વાત તમે સાંભળી લ્યો. તમે એને બોલાવ્યા ફોન કરીને તમે મારી માથે દંડ નાખ્યો. તમને શરમ ન આવી? ફોન તમે કર્યો તો એને મહેનત કર્યો કે તમે આવો રતુભાઈ એમ મહેનત કીધું હો. હજી તમે તમારી દેવના હમ ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. ઓ બેન હું કાલ તમને મારી વાત સાંભળો. હું બોયલી નહીં. વેવાય વેલા છે કે આબરૂ જાહે એના હાટુથી હું બોયલી નહીં. ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. ઈ આપણે રૂપરૂપ બે હાલ ને બેન. તારી પાસે મંગલ છે. તમે હમ ખાઈ લ્યો. જો અરે તમે બા તારી પાસે માતાયું 5 છે. મારી પાસે એક જ માતા છે લે. દાદા દીકરાને તમે બેયને એમ ન કીધું હોય કે તમે બે અહીંયા આવો તો ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. ભલે હે બેન તારે હે? કોઈ આવડો કાલ તારા નિકાલ ન કરવા હોય ને તો કોઈ ના, વાંધો ના, નથી. ના, મારો ભાઈ અત્યારે મને ફેસલો દો. તમે ખાઈ લ્યો હમ કે નથી કીધું એમ. આ પાસે ઘડીક પાસે ફોન કરો હાલો. ઘડીક પછી ને અત્યારે તમે કયો ખાઈ લ્યો હા હમ. હા હું ઘડીક પાસે તમને ફોન કરું. એમને અને તમે મારે અત્યારે હમ ખાઈને મને ખાલી એમ કયો. એ ભાઈ તારો મારે 1 રૂપિયો જોતો નથી મારી બોન. તમે તમારી 4 અરે બાઈના હમ પણ તારો ખાઈ લ્યો કે રૂપિયો જો મને એને બે નહોતા ચડાવ્યા એમ કયો. જવાબ દે ને બેન. તારો રૂપિયો મારે નથી જોતો લે. ડોહાને તમે તે રહ્યો અરે હતા કેમ પણ નથી જોતો તો ભગવાન શું કામ મને હેરાન કરે? એનો દંડ તમે મારી માથે નાખ્યો તો તમને શરમ ન આવી ભાઈ? ઈ જે થયું હોય ને ખાઈ લ્યો તમારી 4 બાઈના હમ. તમે ન કીધું હોય તો. અરે બેન હું તારી મૂંગલ હારે લડીને બેઠો છું. અરે મારી અને મૂંગલ તારી હારે શક્તિ હારે તમે લડીને તમારી બેઠો 4 બાઈના હમ ખાઈ લ્યો. છું. અને તારામાં એ બેન તારામાં હા. સત્તા હોય ને તો મારો ન્યાય આ એકને આ લેવા ઉતર આય. એમ નહીં દેવા ઉતર અરે આવે પણ આપણે ન્યાય કરી નહીં, મારી વાત સાંભળો. ન્યાય જોતો હોય તો ન્યાય કરવા ઉતર ને બેન. શું લેવા તું મને હેરાન કરે? જયંતિભાઈ ઝાડવા નથી ભાઈ તો તમને બીજા જ રાખું. તમે કહેતા હતા કે તમારો બંગલો વેચાઈ જાય. તમે એવું કહેતા હતા ને મને કે મારી પાસે ઝાડવા નથી તો હું તમને બીજા રાખું. તમને ઈ શોખ વાળું તમારા વેવાઈએ કીધું તો શું લેવા તમે મને હેરાન કરી છો બેન? હું શોખ વાળું કીધું. તમે મારા વેવાઈને તમે ફોન કરીને ન બોલાવ્યો હોય તો તમારી 4 બાઈના હમ તમે ખાઈ લ્યો. બેન તમે ઈ જે હોય ને હવે મારામાં ફોન કરતા નહીં અને તમારી વસ્તુ અહીંયા કાલ દેવાય આવતા નહીં અને તમે તમારા ઠેકાણે માયા હટેલ લેજો. ઓલા મારા એમને માયા હકેલવાનો સવાલ ક્યાંથી આવ્યો ભાઈ? માયા હકેલવાનો સવાલ ક્યાંથી આવ્યો? એ બેન ઈ બધું તમને હજી સમજાતું નથી. અમારા વાઘરિયા વેદમાં બધું સમજાય મારા ભાઈ. હમ ખાવામાં તો સમજાય ને તમે સાચા છો તો હમ ખાવામાં તો સમજાય ને. નકર હું હમ ખાઈ લઉં. હાલો તમે હમ ખાઈ લો નકર હું ખાઈ લઉં. તમે ભાઈ ડોહાને ને તમે બોલાવો તક ને તમે એવું એનો તમારે કરવું હે? તમે એનો દંડ મારી માથે નાખ્યો. તમે ખાઈ પણ લ્યો એક હમ. કામ કરીને ઓ મારી બોન હા ભાઈ ઓ વડાપ્રધાન મારી બોન તે નથી નવાઈ નથી કરી નાખી તો હું જ આવી એકને દુખિયાને એવું તમે નથી કઈ મારી વાત તમે અરે સાંભળો. ભાઈ, એવું હતું ભાઈ. તમે મારી વાત તમે સાંભળો. પ્રાર્થના કરે તો એક કામ કર હવે તું મારી માતાનો એકને તું હમ ખાઈ જા ને. તમે હમ ખાઈ લ્યો ને પેલા એમ હું નથી હવે હમ ઈ ખાઈ જાય. આ મારી વાત સાંભળ બેન. તમે હમ ખાઈ લ્યો એટલે હું હમ ખાઈ એમ નથી હવે આપણે બેનભાઈને હમ દેવા છે. હવે એકને આવી જા ઘાસ ખાવામાં ખૂબ પડી. તમે હમ ખાઈ લ્યો પેલા. તમે તમારી 4 બાઈના હમ ખાઈ લ્યો કે ડોહાને તમે નહોતું કીધું. અરે ભાઈ હવે મૂકીને પાટોડી પડતી મારી બોન. તારે એકને હકું રહેવું હોય તો ભલે નારી હોય. તારા એ હલો હલો હા કપાઈ ગયો ફોન. બોલો. હા કપાઈ ગયો. અલ્યા ઓલો આ તો અલ્યા દેવી પૂજક ભલ્યા હો. હે આ તો હાલો. હા આ બોલા વેડુલા દેવી પૂજક હોય એનો અવાજ એવો છે. આ વેડવાજ છે. હા તો પછી એ લાઈ તો કઈ બોલપેન ને કાગળ કરી લેવી. ઉભા રહ્યો આ વેડવા હે હા તો પછી મને સરનામું લખાવું જોઈએ. એ મારી વાત સાંભળો. 17 ગામ અને જે 17 નો દરવાજો રહ્યો ને અંદર ગેટ હા ગેટમાં જાતા તમારે ડાબા હાથ ઉપર હાલવાનું. એટલે ડાબા હાથમાં જે વૈંડી રહે ને વૈંડીથી નહીં હાલવાનું. હા બીજો રસ્તો છે. 2 રસ્તા છે સમજ્યા ડાબા હાથ ઉપર. ઓકે વૈંડીનો રસ્તો મેલી દેવાનો ને ઓલો રસ્તો પકડવાનો. હવે આ મને મારી સરનામું. હવે અને તમે ઓલી મને- પવન ચક્કી ની છે બધું. હવે તમે ઈ ભૂલી જાઓ. હા તમે મને એ ભાઈ બોલપેન ને કાગળ ને બોલપેન આપો જલ્દી. અવાજ નથી આવતો હરખો. તમારે હરખું બોલો. એ હું એમ કહું છું હું કાગળ ને બોલપેન અહીં હોટલેથી માંગુ છું. હવે મારી વાત સાંભળી લો. તમે મને છે ને એના મોબાઈલ નંબર આપો ને મને એનું નામ લખાવો ને એનો ફોટો છે. ફોટો મારી પાસે નથી. તો ભુવાનો ફોટો જો કેમેરામાં નીચે હોય. હે હલો હા
એ ફોટો એનો મારી પાસે નથી એમ કહું છું. હવે ફોટો ન હોય તો નંબર નાખવા જો, મને નંબર આપો હાલો. હા નંબર દઉં. પણ આમાં અમારું કઈ નામ ન આવવું જોઈએ જોજો. જો આ રેકોર્ડિંગ જે છે એ આમ નામ આવશે હો, તમારો અવાજ હોતો. યા એવું નો નાખતા તમે, રહેવા દો વડીલ. અરે પણ તમે સમજતા તો પછી મારી પાસે પુરાવા વગર થોડું થાય. તમારું બધું રેકોર્ડિંગ કર્યું મેં. પણ ઈ તો- એમ નહીં, વાત સાંભળો, હું તમને એક આઈડિયા દઉં તો. હું અમે કાલે અહીંયા જવાના છીએ. તમે જવાના છો પણ અમારી પાસે અત્યારે જે એવિડન્સ મળ્યું ને એની હિસાબે જ થાય. આમાં કઈ હોય નહીં. એલા તમે એટલા બધા બીઓ છો હું? પણ એવું નથી, પછી ખોટા અમારે ઓલા લોકો રાજકોટ વાળા સામે અમારે આબરૂ જાય એવું કાંઈ નો થાય. તમારું નામ નથી લખતા, સરનામું જ નથી લખતા એમ કહું. હાલો વાંધો નહીં તમ તારે હાલો. ખાલી રમાબેન લખી છે, એટલે કઈ નથી લખી. રમાબેન નો લખતા તમે, રમાબેન નો લખતા. તો હું લખી? રેણુકાબેન કે રેખાબેન લખ નાખો. હાલો એ લખી નાખો. હાલો રેણુકાબેન કરે. હાલો થઈ જાવ. મારે સાંભળો. હાલો એ તમે કયો એ લખીને. હવે આવડા ભુવાનું નામ શું કીધું? જયંતિભાઈ. હા ચાલુ રહેજો. અરે જિંદગી બગડી ગઈ મારી. એ મારી જયંતિ ભુવાની મેલડી રમ રે હે માં મારી તારા સેલાદી આવી ગયા. મારે કેટલા પૈસા દેવાના છે સાંભળ્યું ને? હા જયંતિભાઈ ભુવા અને ગામ કયું કીધું? સતર. હા અને એની ઘરવાળી વેવડવા વાંસરી છે, પણ તમે જો તો ભીંડાની જેમ દાગીનામાં ભરી છે ને એમ કે હું લાઈફ નથી ખાતો. તો લાઈફ ન ખાતો હોય તો એની પાસે દાગીનો ક્યાંથી આવ્યો? ઓકે હાલો હવે કઈ કામે નથી કરતો તો દાગીના ક્યાંથી આવે? એક દીમાં 8-8 બોકડા થઈ જાય તો એ રૂપિયા કેટલા થાય તો હિસાબ આ કરો. તો તમે ખાલી નામ પાડો છો એટલે બાકી તમારું નામ થી સીધો ભડાકો થાય ને એટલે એમાં કોઈના બાપનું ઘટે નહીં. પણ હવે આપણે હું લાજ શરમ છે, આપણે અંધશ્રદ્ધા દૂર કરવી છે, પણ હવે ડરીને કરવી છે કેવી કરવી કયો મને? એમાં એવું છે મનસુખભાઈ મારા વેવાય નવા છે. કાલે સવારે વેવાય નહીં ખબર હોય. હવે આવી બાબતમાં કઈ નાગીનો વેવાય દે છે? સાંભળો એના છોકરો મરી ગયા નથી, 25 દી છે એ દે છે એમ સમજો છો? ઈ લોકો એને બહુ માને હે, વિશ્વાસ કરે છે. પણ ઈ વિશ્વાસ કરે ઈ ભલે ને કરે. તમે સમજ અંધશ્રદ્ધા એ અંધશ્રદ્ધા. આજે ખબર પડે તો ખરાબ લાગે એમ. કાંઈ એવી ખબર ન પડે. એમાં ખબર પડે તો કહેવાનું હોય ભાઈ આવી રીતે ખોટા હેરાન કરે ને આપણે એકાબીજાને હેરાન કરે. ઈ તો વ્યાજબી વાત છે ને એમ. હવે તમે અત્યારે એને ફોન કરજો મનસુખભાઈ. હા હું કરું છું હમણાં. હાલો હું પેલા લખી લો જયંતિભાઈ. તમે નામ બામ ન દેતા હો. નામ ભાઈ તમે શાંતિ તો રાખો. હવે આને એલા ભાઈ આ મારી જિંદગી બગાડી. હાલો જયંતિભાઈ, એના બાપનું નામ આવડે? જયંતિના બાપનું નામ? એનું બાપનું નામ નથી આવડતું મને, ખાલી જયંતિભાઈ કહું છું. ખાલી જયંતિભાઈ નામ છે. જયંતિભાઈ ભુવા વેડવા દેવી પૂજક વેડવા. દેવી પૂજક. હા ઈ થઈ ગયું. હાલો દેવી પૂજક. ઓકે આ તમારું રેકોર્ડિંગ બધું આવશે હો. ઈ પછી કાંઈ લપન છપન ન કરતા. હાલો ઈ થઈ ગયું. એક કામ કરો, ભલે કાંઈ વાંધો નહીં, ભલે આવે તમ તારે, ભલે આવે. આપણું નામ ક્યાં માં ડોટીની સામાન્ય અવાજ ન વર્તાઈ જાય, ભલે વર્તાઈ જાય. એ તમે બીઓમાં, અમે છત્રીની છાતી વાળા છીએ યાર. હવે આમાં ડરે ના થાય યાર. ખાલી આ તો તમે બાકી ફોટો મૂકો ને રમાબેન, ખાલી ફોટો મૂકો ને તો દુનિયામાં ડંકો વાગી જાય. પણ હવે તમારે શું છે, ડરો છો એટલે હું તમારાથી નારાજ છું. બાકી મૂકી દો ફોટો કે ભાઈ આવી રીતે માણસોને ફસાવે છે. અમારા ગામની અંદર હમણાં રમાબેન પિતૃનું કાર્ય કર્યું. અમારો છોકરો હમણાં એક એક્સિડન્ટમાં ગુજરી ગયો. આખી રાત રાવળે ડાક વગાડી. એક ભૂવો ધૂણ્યો નહીં આખી રાતમાં. એક છોકરોનો હુક કરી નાખી. મનસુખ ગોવિંદનો પ્રતાપ. હા હુપ નો થયું. કાયલ હું ત્યાંથી આવી ને મનસુખભાઈ, હા એટલે હજી તો મારો છોકરો ના જ પડે હો મને કે મમ્મી હગાહાઈમાં આપણે આબરૂ જાહે કે તમે કાંઈ કરો માં. હજી છોકરા નથી ખબર. આ તમને કીધું ને મેં. હજી છોકરો તો મારો બિચારો બીએ છે. એમાં ભાઈ ડરશો ને તો આ તો હવે તમારે હવે 60-65 હજાર રૂપિયા આવી કઈ દેવી હોય? બોકડા ને કુકડા ખાય. હા ઝાડવા છે તો પૈસા આવી જાય. મારી જો તમારી જેવા બોકડા મળી જાય ને, ઓલિયા બોકડા મળે ને તમારી જેવા બોકડા મળે એટલે આવડે બે વધેરે. અને કેવું બોયલો મનસુખભાઈ કે તમારે તો કે બંગલે તમારે કે વેચાવી નાખું. હું તો કે બંગલે વેચાવી દઉં. હા ઓકે હવે તમે મારી વાત સાંભળો. હવે મને એના મોબાઈલ નંબર બોલો તો. હાલો દઉં. મોબાઈલ ચાલુ રાખો, બોલો. હા બોલો. એ તુમલી બોલી મારા હિરમલ, તું બોલી રે પાણીડા પાને મારા હિરિયા પાણીડા પાને. લખો દો. હા બોલો. 99 0. જય માતાજી. જય માતાજી. બોલો. હવે હું કાશી અગારાથી ભરવાડ બોલું છું.
હે કાશિયા ગારાથી મનસુખભાઈ ભરવાડ બોલું ગમારા. હા બોલો બોલો ભગવાન. હવે મારો છોકરો દવાખાનામાં પડ્યો છે ને એને થોડુંક આપણે દાણા જોવાનું ને એવું બધું હતું ને તમારા મને નંબર દીધા, હા તો મારું થોડુંક આ કરી દો ને એડજસ્ટ. છોકરો પડ્યો એ સાબિત છે? હા છોકરો દવાખાનામાં છે. હવે ભાઈજી જો હું તમને એક પ્રેમથી વાત કરું હું, ભલે તમે ગમે એવડા ઈ મારી બેન તમને આવા દુનિયા તમને ઊભા કરતા હોય ને ભાઈ તો કોને? તમે તારે ઊભા થાવ ઈ કોઈ મારે ફરક નહીં પડે ભાઈ. અરે ભાઈ જો હું હું તમને એક પ્રશ્ન કરું, મારી વાત સાંભળો. હા હું કોઈને મને ઊભો કરેલ નથી, તમે શેની વાત કરો? તમારા આયા કણે તમે અત્યારે નવરા હોય તો આવી જાવ હાલો. એ ભાઈ તમે મારી વાત સમજો, તમે કેની વાત કરો? ઈ જે હોય તમે આવી જાવ અહીંયા કણે માતા પાસે આવી જાવ હાલો. કેની બા? અહીંયા કણે 17 મિતાણા આવી જાવ. 17 17 મને હા 17 મિતાણા. હા 17 જ આવી જાવ. મિતાણું આગળ ગયા ને 17 પેલા હવે આવતા રહ્યો. 17 મિતાણા એટલે ઈ ક્યાં તાલુકામાં આવે? અરે તાલુકો ટંકારો તાલુકો હે, મોરબી જિલ્લો હે ભાઈ મારે. હા ભલે તમ તારે આવવું હોય ને ભાઈ, અને તમારો છોકરો રહ્યો ને એકને દવાખાનામાં પડ્યો હોય ને હા ઈ સાબિત રાખજો અને આવતા રહ્યો. મારી માતા કણે આવતા રહ્યો. બીજું હવે તમે બીજી વાત મારા હારે કરો ભાઈ, અને તમે આવતા રહ્યો. હવે મારી વાત સાંભળો, હવે ત્યાં કઈ આવવાની જરૂર નથી. તમે એની પાસે અરે ભાઈ તમારે આવવું પડે ભાઈ. તમારી કમાઈ તમારા છેડે હોય, મારી કમાઈ મારા છેડે હોય, અને તમારે અહીંયા કણે આવવું પડે માતા પાસે ભાઈ. હું કમાઈ વાળો બોલતો નથી ને, બધી ભળવાઈ તમારી બંધ કરી દો. હું કોણ બોલું છું તમને ખબર છે? પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. આ જે બેન પાસેથી તમે પૈસા લીધા છે અને પાછા હજી માતા પાસે જાણું છું ભાઈ, એટલે તમને પહેલા પ્રશ્ન ન કર્યો કે તમને જે મારી બેને ઉભા કરી ને. હું તો કરો માં હું ક્યાંથી બોલું છું તમને ખબર છે? હવે તમે જે બોલતા હોય ભગવાન, ઈ કોઈ મેં લાશ ખાધી નથી. અત્યારે પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય, પેલા કોની યાર વાત કરો છો? તમે ઓળખો છો સીધા? હું તો કરો એમ નથી ભગવાન, મેં તમને કીધું ને. એટલે પણ પોલીસ સ્ટેશનમાં અત્યારે જામીનમાંથી છૂટશો નહીં. અરે જામીન માથે ભલે આખી જિંદગી ભાઈ જેલમાં વહી જવું પડે. તો હવારે પોલીસ સ્ટેશનમાં જવું છે ને? હા મારે કાંઈ ફરક ન પડે ને. ઈ મારી બેન ઈ મારી બેન ને ઓલા અમારા જે બાપા મારી બેન હું પૂછું છું એમ કરો ને. તમે એની પાસે પૈસા લીધા, તમે બોકડાના પૈસા લીધા ના કઈ દેવી એવી છે? બોકડાના પૈસા લે અને માતાજીના બાને ડરાવો છો બધાને. ના મારી માતા માતાજી મૂકી દો છે. ઉભારી બારે તમારી માતાજી મારી માતા મૂકી દો છે. અટણ મને બોલતો બેન કરાવી દો. આ છે કરીને આવા બધાની પથારીઓ ભેરો હારા પૈસા લ્યો. 60,000 રૂપિયા દેવના નિવેદ થાય. એવી કઈ દેવી નિવેદ લે 60,000 રૂપિયા? અરે ભગવાન ઈ બેન ને પેલા પૂછો. ઓય બેન ને કે તારા ઓલો દંડ દેવો જો, મને દંડ દે દીન કેનો દંડ દેસ મને? અરે ભગવાન ઈ મારી બેન ભગવાન એમને જો ભગવાન 60,000 માં હારા ભગવાનના નામે મેલડીયું માના નામે આવા ધંધા કરો છો? એમ નથી ભગવાન. ઉભાર્યો ઈ મારી બેને એવું કીધું મને. પોલીસ સ્ટેશનમાં તને કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન ત્યાં માતાજીને હારે લેતો હોય છે, જામીન દેવા પડે છે કે મેલડીમાં જામીન થાય છે જોવું છે? ભલે કોઈ વાંધો નથી. હવે માતાજી હવે તારે માં પોલીસ કેસ થાય જ નહીં થાય? તને પોલીસ પકડશે કે નહીં પકડે ઈ પૂછ. હાક ના ભલે એ ભાઈ હું એવો માણસ, હું એક જ માણસ. હવે તારે પોલીસ સાંભળી લે ભાઈ, જયંતિ ભુવા તને પોલીસ સ્ટેશનમાં જામીન દેવા જો માતા જામીન પડશે? ઈ જે પડશે ને ઈ આવશે. તો આમાં મારે ઈ જોવું છે કે તને માતાજી બચાવે છે કે નહીં? તારી માં પોલીસ કેસ થાય કે નહીં થાય એમ હું કહું છું. હાક ના? હા બધું. હા બસ મને મજૂર છે ભાઈ. જાઓ તો એમને તો માતાજી બચાવે છે કે નહીં બચાવે એમ કહું? અરે બધું મને મજૂર છે ભાઈ. તોય કઈ મજૂર છે પણ માતાજી તો મારી વાત કરી છે. મને હા બરે ભુવા તારે માતાજી મને વાત કરાય? કઈ મેલડી છે આ 60,000 માંગવા વાળી, બોકડા લેવા વાળી કઈ મેલડી છે? કુકડા કાપવા વાળી કઈ મેલડી છે? મને વાત કરાય. બધું થઈ રહે છે. મને પણ વાત કરે માતાજી. હું બધું કરે હારા ડોફા આવા નાવા કરીને માણસો ને તમે ધૂતીને પૈસા ખાવશો? ના રે ના કોઈ હું કોણ બોલું છું? હા ભાઈ હું પોલીસ સ્ટેશન માંથી બોલું છું કે હું કોણ બોલું છું? તારી માતાજી પૂછતી ને કે હું કોણ બોલું છું? તારા માટે ફોન કોનો આવ્યો છે? એ ભલે બધી માતાને ખબર છે. તો તારી માતાજી કોઈ તું કોની વાત કરે? એટલે તમને મેં પેલા નો કીધું તમે હવે મારું નામ દઈ દે ને. તું તારી દેવીને પૂછ કે આ ફોન કરનાર વ્યક્તિ પોલીસ બોલે છે કે હું કોણ બોલું છું એ કહી દે. એ બધું આપણે હિસાબ લીંડા વેરાય તારી માતાજી ને હવે જોવા નાખ ને. પૂછ માતાજી સપટી નાખી. એ બધું છે મારી પાસે. હવે તમારે સપટી નાખ. હું કોણ બોલું છું મને કે હું કોણ બોલું છું? સપટી નાખી. બધું છે ભાઈ. બધું કરી માર્યો. તને તારી દેવી મને નિવેદ દે. મારી બોન, મારી ફલાણી, મારી ઢીકડી, ઢીકડી પૂછડી કઈ દેવી નો ભૂવો બોલે છે? બોલ.
એટલે ભાઈ બધું છે બાપા. ઓય તમે એવું બધું બધું ઘરમાં રમાડવામાં- હું મારું નામ દે, હું કોણ બોલું છું? હા, જે હોય બોલતા હશો ને એટલે એ બધું તારે જવાબ દઈ દે તારે દેવીને પૂછ ને, તને રવા, તું તો માણસ છો, પણ તારે દેવીને પૂછ કે આ ફોન કે આવ્યો છે ક્યાં દેવાનો? હા, એ મને ખબર જ છે, માતા બધી કે છે, પણ સમય બધું ઓય દેખાય કે છે. સમય આગળ તો સમય લે લે, માઈ ગયું માથા અરે, રોવડી ઓડી લે. સમયે બધું તું એક દેખાય છે, વાર તારે અત્યારે દેવીને બધા ઓડી લે, ઓડી લે. ઈ ભલે મારી બેને તમને જે વાતોનો બેન ને બધા ભૂલી હિસાબ જાય, અટણ બેન ને ભૂલી જાય, બેન નો બીજો બેનો આવ્યો છે. ના, હા, ભલે આ મારી બેનો- બેનનો ભાઈ આવ્યો હોય. આ અરે બેનો ભગવાન. જો આવ્યો છે, મારું નામ દે, હું કોણ બોલું છું, ક્યાં ગામથી બોલું, મને નામ દે. ના, એ બધા નામ જ છે. તારે 60,000 રૂપિયા તાર દેવી ના લેતો, તાર દેવીને પૂછ્યા ક્યાં ગામથી આવ્યો ફોન? ઈ બધું મારી બેને જે કર્યું છે ને ઈ બેન ને મારી- ભૂલી જા, અટાણા ક્યાં દેવાનો ફોન આવ્યો છે એમ પૂછું છું. ભલે અત્યારે તમારે હવારે તમારે જે કરવાનું શું કરવાનું છે બોલો પહેલા મારે મને એક જવાબ એ કરો. તો તારે ફોન બંધ કરવો જોઈએ, તારી જિંદગી કાઢી થઈ જા, તે એનો ફોન અરે આવ્યો ભાઈ કરો. જિંદગી કાઠી થઈ જાય તો એમાં કાંઈ ફરક ન પડે મારે. તો તારે દેવીને પૂછ ને કોનો ફોન અરે આવ્યો એમ ભાઈ કહું છું. દેવી, એ ભાઈ દેવી છે ને ઈ સમય આવશે. તો બાકી અત્યારે અત્યારે તમારે સમય જે વાત ભાગી ગયો, કરવાની તારી હોય, દેવીનો એ મને સમય, વાત કરો તારો ને તારી દેવીનો બેયનો સમય ભાગી ગયો કે તે અરે આ ભાઈ, લાકડા ભલે. ઉભા કર્યા અને તારું બધુંય મારી પાસે. તે હા, હા, એની ભાઈ. હારે વાત કરી એ છે, તારી પાસે બોકડાના પૈસા કીધા એ મારી પાસે, તે 35,000 દંડ કીધો એ મારી પાસે. હા તે વાંધો નહીં, તમે તારે લઈ લ્યો, ઈ તમારે જોતા હોય તો તમે લઈ જાઓ. મારે એટલે હું તારી કોને કાન કાપવાનું કામ કરું છું? અરે એ તું ભાઈ, આ મેલડીના નામે સરી ખાય, તું તારી દેવીના નામે સરી ખાય ને તારી બાઈઓ એટલે હોનાના દાગીના પહેરી રખડે છે ને તું પાછો બીજાની પતાડી પહેરવે. તો એમ નહીં, એવડી બધી મારી બેન એવડી બધી વાત કરતી હોય ને તો મારી બેન ને ઈ નડતું હતું તો એને શું કે મારી પાસે એટલે નામ પણ નડતું તું ઈ મને કોઈ દે ને એમ કહું છું, મને કોઈ દે ને મેં અટલ ફોન કર્યો, અરે તારી બેનને ભાઈ, નડતું એને તું. નામ પડાવું તું, મારી માતા પાસે નામ પડાવ્યું તો તું ને એને તારી એના માતા પાસે નામ પડે, તારી માતાને કને મારું નામ દે, એની તારી તમારું- માતા બધાયને કામ કરે, તારી માતાને મારી પાસે કેમ લીડા કરે? હા હા ભાઈ, એ ભાઈ હવ જે હોય તે ના ના, આ તારી માતાને પૂછ કે હા અટલ ફોન આવ્યો ક્યાં એવી માતાનો? લાશ, એમ નહીં, એવી લાશ ખાવા મીડો હોય ને ભાઈ, હા તમારે પોલીસ સ્ટેશન લાવવું હોય તો ભલે અને તમારે પોતે આવવું હોય તો ભલે, એવી હા. લાશ ખાતો હોય ને ભાઈ તો અહીંયા ખાલી મારા સાપરે આવીને ખાલી તમે આવીને ઉભા રહ્યો પેલા. હા, તો આખી વાત અમે તને 60,000 રૂપિયા હા, લીધા, હા, 60,000 છે ને ભાઈ. લીધા? પણ એની લોકોની વસ્તુનો એને વિરોધ થયો છે મારી બેન. 60,000 રૂપિયા છે, ક્યાં નિવેદના લીધા ને ક્યાં બોકડા સડાવ્યા એ મને કહે. એ વસ્તુનું કારણનું ઈ મારી બેનને બોકડા પૂછો ક્યાં? તમે. હા ભાઈ, તો તે કીધું કે મારે લીલા નાળિયેર દેવા જો, ક્યાં બોકડા સડાવ્યા? નથી 60,000 સડાવ્યા. રૂપિયા કેમ થાય છે? 60,000 નિવેદના આવી દેવ કઈ હોનાનો નિવેદ તમે ઈ કઈ? હવે પણ ઈ તમારે જે પ્રશ્ન કરવો હોય ને તે ઓય બેનને પણ તમે પૂછો. 60,000 રૂપિયા દેવીના નામે સરી ખાવશો, ભોઠા પડો, હવે ભોઠા પડો. ઓ મારા ભગવાન, એ મારા સાહેબ, 60,000 નહીં, તો આમ ડોક્ટર માં કરે ને એકને 5 લાખ કેમ દેવા ઈ પડે છે? ડોક્ટરમાં ઈ પેલા મને- દવા દે ને ઓપરેશન કરે, તું ક્યાં ડોક્ટર છો તે તું અરે ડોક્ટરના ભગવાન. નામે સરી ખાય? અરે ભાઈ ડોક્ટર નથી પણ હા. એની ઈ પોતાની ભૂલ એકને મને દેખાડવા આવે છે ઈ તો બીજું ઈ ભૂલી ભૂલ જાય તો તો કોઈ આ મારી ન બધું ગણાય ને. ઈ આ બેનનું નામ શું છે? ઈ પૂછો એને. એમ તને મારે તો એને નથી પૂછવું, તને પૂછો. ના ના ના, ઈ બેનને જ પૂછો હવે. ઈ બધું ઈ બેને ઈ તો મારી પાસે બધું મારી જ- માતા હારે રમત કરી હોય ને એ તો તારી એમાં માતા મારી કાંઈ પાસે ફરક મોકલી દે. પડી જાય એમ નથી એ ભાઈ. તારી માતા મને મોકલી દે, મોકલી દે, મારી પાસે હવે મોકલી ઈ દે. માતા તો મોકલાવાની પછી બેનને મારી માતાની બનાવટ તું કરી આવા અને ડીંડા એના કરમાન કેવડા કોઈને માણસો ગરાયમાં એને સાનો ઉભા મુનો કર્યા હોય રહે. તો મને ખબર નથી. હા, તું તાર દેવીને મારી પાસે મોકલી દીજે, મને ભલે આંધળો બેરો કરી દે હો. ના ના, અરે ભગવાન તમને ભલે ને 100 વરા કરે ભલા મેં ના, ના, ઈ મને મારી- આંધળો કરી દે, તાર દેવીને કે મને આંધળો કરી દે. હે ભાઈ, હા, 60,000 દેતી હોય તો મને આંધળો ભલ કરી દે. ના, ઈ તમારે જોતા હોય તો લઈ લ્યો, મારે તો જોતા નથી. હું બેનને કહ્યું નો, આજ 3 દી થી મારે ઈ બેન વેહે પડી ગયા છે મારા વેહે. અહીં વાહ પડી જાય ભાઈ, હવે આપણે ગલકા ઉભા કરીએ ને એટલે વાહ ના પડે. ના ના ના, ઈ બેન મારા વેહે 3 દી થી પડી ગયા. તો ઈ બેનને મેં ચોખ્ખું કીધું તો તું. તે પૈસા લીધા ને તું કે વાહ અરે પડે ને. ભાઈ, હજી ભગવાન હજી દીધાય નથી, લીધાય ના, નથી. હવે બેનને પૂછો અત્યારે તો તારું ખબર રેકોર્ડિંગ છે, ફાકા મારીમાં બધા પુરાવા છે મારી પાસે. નથી. અરે ભાઈ, એ રેકોર્ડિંગ કર્યું છે ને. આ બધું ઈ છે, માતાનું તું જે કાંઈ ઊંચા નીચો થાય હાલ એમ જ નથી. એમ નથી, ભલે તમે રેકોર્ડિંગ કરો, ઈ કોઈ વાંધો નથી ભગવાન, પણ એ ટૂંકમાં જો ઈ પૈસો એ મારી માતા પાસે પહોંચ્યો હોય ને તો તારે તમને કોઈ છે કે મારી માતા પાસે? તારી માતા રૂપિયા લઈ જાય, તારી માતા શું દે એટીએમ છે? ઈ બેનને મારી બધું માતા પાસે મેં- રૂપિયો, એટલે તમારે હોનાના ઘરેણા પહેરવા છે, તમારા બોકડા ને કુકડા કાપીને ખાવા છે ને તું માતાને હું મોરી કરે એમ કહું? અરે તમે સમજતા માતાના નથી. નામે સરી ખાન ને સુધરી જા ને લા. અરે તું ભગવાન, તો તાર તમે- દેવીને પૂછ, હું કોણ બોલું છું? ઈ બધું મને ખબર જ છે ભગવાન. તો ખબર હોય તો કહી દે ને, માથા અરે લોબડી ભાઈ, ઓડી મારે લે. કાંઈ કહેવાનું નથી. મારે ના, મારે કાંઈ કઈ ખમ કરો કહેવું કે. જ નથી. એક વાર મારે ખમ કરો તમને કે. મારે તમને કાંઈ કહેવું જ નથી. કઈ એ તારા લીંડા વેરાય બા. અરે ભાઈ ભગવાન, જો હું તમને એક પ્રશ્ન કરું, તમે એવું લાગતું હોય ને
તમારે જે લવાયેલે મને કરવું હોય ને બેન. તો અને ભાઈ ભાઈ, તારા માતાજી અરે, કાંઈ નો થવા દે, ભગવાન, પછી હું તમે કેમ મારી કરતો વાત સાંભળો પેલા, મારી વાત સાંભળો. હા હું આ જિંદગીમાં ધક્કો એક વખત ખાવા આવ્યો હું, બીજી વખત ધક્કો તો કાંઈ નથી આવતો. પણ બીજી વખત તારો આજ મારી વાત તારો સાંભળો, છેલ્લો ફોન અમે- તારો ધક્કો જ ફેલ ગયો માન્ય. અરે ભાઈ, મારો ધક્કો ફેલ નથી, બેનને ધક્કો અહીંયા ખાતો નહીં, બેનનો જ ધક્કો ખોટો છે. તોય કઈ પૂછો ઈ બેનને. ખોટો જ ખાતો જ 5,000 રૂપિયા અરે, ઈ દેવાના ને બેનનો મેળવીના ધક્કો બોગડા ખાવા ચડાવવાના. ઈ બેનને ધક્કો આ લગન ખાતો વાત નહીં, કરો. ખોટો છે ભઈલા. હે ઈ બેનને ધક્કો ખાતો ને એકણે ઈ ખોટો જ કહેવાય એને. એ હવે હાસો થઈ ગયા, હવારે તને બધી ખબર પડી જાય કોનો ફોન હતો. હા ભલે, હાલો જય માતાજી, હાલો વાંધો નહીં, હાલો. જય પિતાજી હો. અને માતાજીને પૂછી લેજે કોનો ફોન હતો જય ઈ. માતાજી. કોઈ વાંધો નથી ભગવાન. ઈ કોઈ મારું નામ વાંધો દઈ દે, હજી હું કઉ છું માતાજીને તને પૂછ કાંડા આવતી જ મારું નામ દઈ દે, કોણ બોલું છું. નથી. અરે પણ ભગવાન, હજી લગી મેં ઈ બેનને મેં ના પાડી. બેન, હજી મારે દેવીને કાંઈ ત્રણ જોતું હુકમ નથી. છે બાપ, તો કદાચ ખમા કરતી પાછી પડતી ની મારા બાપની દેવી કદાચ આમાં કોણ બોલે છે કહી દે હાલ. ના વાંધો નહીં, બધું આપણે કાંઈક કાલ માપ કાઢશું. તમે આવતા રહેજો, તમારે આવવું હોય ને એકણે તો અહીંયા 17 આવી જાય. હાલો, મારું સાપરું જો આવજો ખાલી. બસ એ ઓર્ડર દીધો. ભાઈ. કાંઈ વાંધો ના હાલો. હા સારું, હાલો જય